શ્રી સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે 3 દિવસ માટે હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે આજે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો સમાપન દિવસ હતો। તો આજે 9મા સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન હતું। આ 9મા સમૂહ લગ્નોત્સવમાં 7 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તેની સાથે આ સમગ્ર કાર્યક્રમ જે છે તે સહજાનંદ ફાઉન્ડેશન હળવદ દ્વારા કરવામાં આવ્યો હતો। મંડલેશ્વર 1008 મહામંડલેશ્વર પૂજ્ય સહજાનંદ સ્વામી છે, તેઓએ આશીર્વચન પણ પાઠવ્યા હતા અને તેઓ પણ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। તેની સાથે કથાના વક્તા જે છે તે જમનાદાસ બાપુ હતા, ભરતનગર વાળા મોરબીના। તો તેઓ સાથે પણ વાત કરી, તેઓ પણ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। બહુ શાંતિથી બહુ સરસ રીતે 3 દિવસીય મહારુદ્ર યજ્ઞનો ગઈકાલે સમાપન થઈ ગયું અને બહુ આનંદપૂર્વક બધા કાર્ય એકદમ સફળ થયા છે અને 7 દિવસીય શિવપુરાણ કથાનું જે આયોજન આપણે રાખ્યું હતું એ પણ આજે 7મા દિવસે કથા વિરામ લઈ રહી છે। એની સાથે સાથે 7 નવ દંપતીઓ 7 દીકરીઓને અહીંયા આપણે સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે। અત્યારે એ ચાલી રહ્યું છે અને બહુ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં બધા તમે આવ્યા છો, બધાએ લોકોનો જેટલા બધા આવ્યા છે ને જેટલા આપણા કાર્યકર્તાઓ છે તન મન ધનથી સહયોગ જેમને આપ્યું છે તથા દરેક રીતની વ્યવસ્થાઓમાં રાત દિવસ જેમને ભાગદોડ કરી છે, હું બધાનો ધન્યવાદ કરું છું, બધાનો આભાર કરું છું। અને આ શાંતિપૂર્વક ને પ્રસન્નતાપૂર્વક આ કાર્યક્રમ અત્યારે સમાપન તરફ જઈ રહ્યો છે એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે। તમે બધા આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને પ્રસાદી લઈને જ જવાનો છે એવો મારો આગ્રહ છે। ધન્યવાદ। જય સિયારામ। આજ મને બહુ હર્ષ સાથે એક આનંદ થાય છે કે હળવદની આ પાવન અને પવિત્ર છોટી કાશીની ધરતી પર આજ આ મારી લગભગ શરણેશ્વર ભગવાનના સાનિધ્યમાં 2-3 કથાઓ મેં કરી છે અને પૂજ્ય બાપુ શ્રી સહજાનંદગીરી બાપુના સાનિધ્યમાં પણ મને કથાના ખૂબ ખૂબ લાભો મળ્યા છે। સાથે સાથે મને એ વાતનો આનંદ છે કે અને મારું સૌભાગ્ય હું માનું છું કે આવા સત્કાર્યો પૂજ્ય બાપુ દ્વારા જે મને મળ્યા છે એમાં રામકથા, શિવકથા, ભાગવત કથા, દેવી ભાગવત કથા અને અત્રે આ 9મા સમૂહ લગ્નના અંતર્ગત જે મને લાભ મળ્યો છે શિવકથાનો, 7 દિવસીય શિવકથાનો, એ બદલ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હળવદની ધરતી એ તો એક મહાન પાવન અને પુણ્ય પાવન ભૂમિ છે, એટલે એના ઉપર બેસી અને ભગવદ્ ગુણાનુવાદ ગાવા એ મારું ખૂબ ખૂબ સૌભાગ્ય છે। ધન્યવાદ। જય સિયારામ।